વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ સરકારી કર્મચારીમાં પ્રજાની સુગમતા માટે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો નામે યોજના અમલમાં મૂકી છે, પરંતુ આણંદ જિલ્લાની બોરસદ મામલતદાર કચેરીમાં આ યોજનાના અમલદારોએ લીરેલીરા ઉડાવી દીધા છે। 12 લાખના ખર્ચે એટીવીટી સેન્ટર બનાવ્યું છે, જેમાં તકલાદી કામના કારણે ફરી સેન્ટરના રિનોવેશન માટે 2 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આજે આ સેન્ટરના મૂળ ઉદ્દેશ્યને સરકારી અમલદારોએ મારી નાખ્યો છે। આજે આ સેન્ટરને મતદાર સુધારણા અભિયાન કચેરીમાં ફેરવી નાખ્યું છે। આ છે આણંદ જિલ્લાની બોરસદ મામલતદાર કચેરી ખાતે આવેલું એટીવીટી સેન્ટર, એટલે કે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો। આ સેન્ટર શરૂ કરવાનો મૂળ ઉદ્દેશ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે સામાન્ય માણસને કચેરીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાવા ન પડે તે છે, પરંતુ આજે આ સેન્ટરને મતદાર સુધારણા અભિયાન કચેરીમાં ફેરવી નાખવામાં આવ્યું છે। અમારે ચૂંટણી કાર્ડ કરવા માટે આવ્યા છે અને અમારે સારું એ કરવા માટે ચૂંટણી કાર્ડ કાઢીએ છીએ, એના માટે લાઈનમાં ઉભો રહી ચૂંટણી કાર્ડ કઢાવ્યા છે। રાજ્ય સરકારે 12 લાખના ખર્ચે આ સેન્ટર બનાવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની સાંઠગાંઠને કારણે અનેક ઠેકાણે સેન્ટરમાં ગાબડા પડી ગયા હતા, જેના રિનોવેશન માટે બીજા 2.5 લાખનું આંધણ કરવામાં આવ્યું, અને તેમ છતાં કચેરીમાં રાજ્ય સરકાર જે કામ કરાવવા માંગતી હતી તે તો વિસરાઈ જ ગયું। પ્રજાજનોએ પોતાના કામ માટે આજે પણ કચેરીઓના વિવિધ વિભાગોમાં ધક્કા ખાવા જ પડે છે, જો કે આ અંગે જવાબદાર અધિકારીએ કશું પણ કહેવાનું ટાળ્યું હતું। મારી વસ્તુ બરાબર છે, હું તો ગઈકાલથી ચાર્જમાં આવ્યો છું, બરાબર, એટલે શું પરિસ્થિતિ છે એ રજા પર છે, પેલા તો છે હજુ મને ખ્યાલ નથી બરોબર। રાજ્ય સરકાર જાહેર ભાષણોમાં સરકારની આ સુવિધાના ગુણગાન ગાતા થાકતી નથી, પરંતુ સરકારી બાબુઓ તેમની વિચારધારાનું કેવું બાળમરણ કરી નાખે છે તેનું ઉત્તમ ઉદાહરણ બોરસદ મામલતદાર કચેરીમાં આવેલું એટીવીટી સેન્ટર છે। ઈટીવી સમાચાર, બોરસદ।